કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભુજ સ્થિત બીએસએફ હેડક્વાર્ટર્સ ખાતે દીપાવલી પર્વની ઉજવણી કરી હતી. સાંસદે જવાનોને મીઠાઈ ખવડાવી દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સાંસદ વિનોદભાઈ ચાવડા દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે દીપાવલી ઉજવે છે. પારિવારિક લાગણી સાથે જવાનોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી પરિવારથી દૂર રહેલા જવાનોને પણ ઘર જેવી ઉષ્મા અનુભવાય. આ પ્રસંગે સાંસદે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન દેખાડવામાં આવેલી કાબિલિયતને બિરદાવી હતી. કચ્છની સરહદ પર આવેલી તમામ બીએસએફ બોર્ડર આઉટપોસ્ટ પર મીઠાઈ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીએસએફ જવાનોએ સાંસદ વિનોદભાઈ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ કચ્છ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દીપાવલી અને નૂતન વર્ષની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દિવાળીની ઉજવણી બીએસએફના જવાનો સાથે કરી છે. વાતનો આનંદ છે. એટલે સરહદના સાંસદ તરીકે ચાહે રક્ષાબંધનનો તહેવાર હોય, ચાહે દીપાવલી હોય, ત્યારે આપણી જે દેશની રક્ષા કરે છે આપણા જવાનો પરિવારથી હજારો કિલોમીટર દૂર રહે છે, તો એમને પણ એક પરિવારનો ભાવ, સ્નેહનો ભાવ થાય. અને જે હેતુસર અમે એમની સાથે દીપાવલીની ઉજવણી કરી છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પણ દર વર્ષે સરહદ ઉપર જઈને જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરે છે, એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને અમે પણ આ પ્રકારનો કાર્યક્રમ આજે ભુજ કચ્છની અંદર યોજ્યો. ખૂબ આપણા સૌ માટે, દેશવાસીઓ માટે ગૌરવ થાય. ઓપરેશન સિંદૂરની સફળતા જે દેશના જવાનોએ આપણને આ પરાક્રમ કરીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે. અને આવા પવિત્ર દીપાવલીના તહેવાર નિમિત્તે જ્યારે જવાનો સાથે दीपावली उजवनी करवानो अवसर मळतो होय ए वातनो आनंद छे। मैं बस यही कहना चाहूँगी कि हम हमारे परिवार के साथ तो दिवाली मना सकते हैं, ठीक, हमेशा छुट्टी लेके जाते हैं हम कोई भी त्योहार में, चाहे रक्षाबंधन हो चाहे दिवाली हो, लेकिन हमारे वर्किंग प्लेस में कोई भी त्यौहार मनाना, वो भी सिविलियंस के साथ, हमारे लिए बहुत सौभाग्य की बात है, क्योंकि हम एक्चुअल में देश की सेवा के लिए, सिविलियंस की देखरेख के लिए, रक्षा के लिए और देश में आने वाले किसी भी प्रकार की प्रॉब्लम्स से डटकर सामना करने के लिए हमेशा तत्पर हैं। एंड आप लोगों से बस यही निवेदन है कि हम हमेशा सपोर्ट करें, हमें हमेशा हमें अगर लगता है कि नहीं आप हमारी हेल्प कर सकते हैं, हम आपके तो हर तरह से हेल्प करेंगे, आप भी हमारे लिए उतना ही खड़े रहें जितना हम आपके लिए खड़े। ऑपरेशन सिंदूर तो एक बहुत बड़ा ही मिशन था हमारे लिए। जिस टाइम पे ये मिशन हो रहा था उस टाइम पे हम बोलना चाहिए कि हमारे जितने भी जवान हैं, जवान से लेकर अफसर तक, 24 घंटे में अगर उन्हें 1 मिनट भी अगर पानी पीने का भी टाइम मिल जाए, बिकॉज कि उस टाइम पे हमारा ये था कि नहीं, हम सिर्फ अकेले नहीं है, हमारी एक यूनिटी है, हमारी एक कम्युनिटी है बीएसएफ की, हमारे ऊपर इतनी सारी जिम्मेदारी, इतने सारे टास्क थे जिसे पूरा करना हमारी एक प्रायोरिटी थी। हमारी छुट्टियां नहीं जाते थे, सारी चीज़ें बंद हो गई थी, बस हमारा ये था कि हमारे देश के ऊपर आने वाले इस विपरीत परिस्थिति में हम हमेशा देश के साथ रहें। जय हिंद, जय भारत।